સમસ્યા છે ઓવર થિંકિંગ. આજનો માણસ ઓવર થિંકિંગથી પીડાઈ રહ્યો છે. હવે મેડિકલ સાયન્સ કહે છે દરેક રોગોનું મૂળ અતિવિચાર છે. મન છે રોગોનું મૂળ છે. 99% રોગોનું મૂળ મન છે. હવે શરીરની કોઈ સમસ્યા હોય, શરીરની કોઈ પીડા હોય, એની માટે તો આપણે દવા શોધી લીધી છે, સર્જરી શોધી લીધી છે. મેડિકલ સાયન્સની અંદર ખૂબ બધી આવિષ્કાર થયા છે જે માણસની તબિયતને, માણસના શરીરને, માણસની શારીરિક સમસ્યાને, પીડાને સમજી શકે અથવા એનું નિવારણ લાવી શકે, ઉપચાર કરી શકે. પરંતુ મનનું કોઈ દવા નથી, મનનું કોઈ ઉપચાર નથી. હવે આ મનની સમસ્યા છે, આ અતિવિચારની જે સમસ્યા છે, જેનાથી એક વ્યક્તિ, સમાજનું એક માણસ પીડાય છે, આ મનનો ઉપચાર છે ધ્યાન. યોગ ભગાડે રોગ. આ મન છે એ રોગોનું મૂળ છે. અને આ રોગોને જો ભગાડવા હોય, રોગમુક્ત શરીર જોઈએ, રોગમુક્ત પ્રફુલ્લિત માનસ જોઈએ, તો યોગ એટલે કે ધ્યાન છે એ ખૂબ નિજી, સરળ અને ઘરેલું ટેકનિક છે. ધ્યાનનો ઉપયોગ કરીને આજે વ્યક્તિ માનસિક સ્વસ્થ, પ્રસન્ન અને શાંત રહી શકે છે. અને આ જે ઓવર થિંકિંગની સમસ્યા છે, આ અતિવિચાર જે છે, આ અતિવિચારથી મનને મુક્ત કરી શકે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિથી, સાયન્ટિફિક પદ્ધતિથી નીવડેલી ઉપચાર પદ્ધતિ છે. ધ્યાન એ કોઈ કવિકલ્પના નથી. ધ્યાન એ કોઈ વાહિયાત વાત નથી. ધ્યાન એ નીવડેલી, ભારતની અંદર હજારો વર્ષથી મનને શાંત કરવા માટે નીવડેલી એક ઉપચાર પદ્ધતિ છે. એટલે કહું છું, યોગમાં નિત્ય બેસો, નિત્ય બેસીને તમારા મનને અતિવિચારથી મુક્ત કરો. રોજ યોગમાં બેસો. એટલે કહું છું કે યોગ રોગને ભગાડે છે. આ ઘરેલું ટેકનિક છે. ઉપયોગ કરીને આપના મનને શાંત, સ્વસ્થ અને પ્રસન્ન બનાવો.